વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરીએ કડદાનો વિવાદ છે વધુ ને વધુ વકરી રહ્યો છે। હવે આ વિવાદ વચ્ચે ગોપાલ ઇટાલિયાની પણ એન્ટ્રી થઈ છે। બોટાદ પોલીસ પર તેમણે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણને લઈને પ્રહાર કર્યા છે। પોલીસે 10 થી 15 બુટલેગર લાવી હોવાનો આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો છે। તો બુટલેગર પાસે પોલીસ પર પથ્થરમારો કરાવ્યા નહીં અત્યારે આક્ષેપ છે જે ગોપાલ ઇટાલિયા તરફથી લગાવવામાં આવ્યા છે। પોલીસે ખેડૂતોને ઢોર માર માર્યો છે। રાજુ કરપડા સહિત આગેવાનોની ધરપકડ કરાઈ છે। તો પોલીસના માણસોએ જ ગાડીઓ ઊંધી વાળી હતી। ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં પટ્ટાવાળા છે। વિધાનસભામાં કચરા પોતા કરે છે તેવી વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે। તો વિધાનસભાના સીસીટીવી કઢાવો તો ખબર પડી જશે કે શું સત્ય છે। हमारी सरकार आवे त्यारे तपासे करशुं अने लोढाना मेडल आपशुं। जे लोको भाजपना हाथा बन्या छे सरकारी माणसो, जे सरकारी अधिकारीओ भाजपनी दलाली करे छे એને વ્યવસ્થિત રીતે લોઢાના મેડલો અમારી સરકાર આપે। ખેડૂતો ઉપર લાઠીચાર્જ જે પોલીસે કર્યો એ પોલીસની હિંમત છે કે બુટલેગર ઉપર લાઠીચાર્જ કરે? ખેડૂતને દંડો મારી શકો છો કેમ કે ખેડૂત છે એ ભોળો છે, ખેડૂત સહજ છે। ડ્રગ્સ માફિયાઓને દંડો મારી શકશે ગુજરાતની પોલીસ? વ્યાજ માફિયાઓને મારી શકશે? વ્યાજ માફિયા, ડ્રગ્સ માફિયા, કોન્ટ્રાક્ટ માફિયા, શિક્ષણ માફિયાનું કશું જ ન કરી શકનારી પોલીસની તાકાત ખેડૂતો ઉપર કેમ ડબલ થઈ જાય છે? આજ બોટાદની અંદર આ ઘટના બની। પોલીસ શાળા 10-15 બુટલેગર લઈને આવ્યા। ઈ બુટલેગરોએ પથ્થરમારો કર્યો। પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું અને ગામના ખેડૂતોને બેફામ માર માર્યો। પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી લગાવીને હળગાવી દીધી। પછી એને માણસો પાછા કેમેરો લઈને જોવો અમારી ગાડી હળગાવી દીધી। દોસ્તો બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહીં।